સોહામણી અને ગઢ જૂનો ગિરનાર પણ જા હાવજળા હેંજળ પીએ એ નિયા નમણાય નરને નાર સૌરાષ્ટ્રની ધરતી સોરઠ ધરા સોહામણી ની ગઢ જૂનો ગિરનાર એમાં હમણાં એમ કહેવાય કાલ શિવરાત હાલી આવે ભગવાન ભોળોનાથ એમ કે અખિલ બ્રહ્માંડનો નાથ જે અનેક સાધુ સંતોના વેશમાં એમ કહેવાય ભગવાન ભોળોનાથ શિવરાતને દી મુરગીકુંડમાં સ્નાન કરવા આવે છે દામોદર કુંડ એ હાલ પણ એમ બધાના દર્શન કરવા જાય છે અને એમ કયા રૂપમાં કયો ભગવાન આવે કોઈને ખબર નથી પણ સાત ભગવાન ભોળોનાથ આવે એ પાકો એટલે આ કાલ પણ શિવરાત આવે જુનાગઢ પર્વનો એમ કહેવાય કે બહુ મહિમા મોટો અને આ તમે જે કાંઈ સેવાનું કાર્ય કર્યું રામધામ સેવા ટ્રસ્ટ અને કિકરિયા ગામની અંદર એમ કહેવાય કે મોવા તાલુકાનું કિકરિયા ગામની અંદર નાનામાં નાનો પરિવાર અને એમ કહેવાય માંડ એક ટકની રોટી કમાવા માટે ફાફા મારવા પડતા એવા ભાઈ બળવંતભાઈ વોરા જેના પિતા હમણાં જ ગુજરી ગયા છે અને એની માટે એમ કહેવાય તમે આવો એક યશ ઉઠાવ્યો અને પોતાને પગભર કરવાની તાકાત આપી અને એમ કહેવાય કે જેને રોજી રોટી હાલે એ માટે કરિયાણાની આખું એમ કહેવાય દુકાનનો તમામ ગામડાની રૂએ જે કાંઈ સામાન કરિયાણાની દુકાન નકર તેલ ખાંડ ઘઉં બાજરો એમ નહીં આ તો ગામડાની રૂએ નાનામાં નાની વસ્તુથી માંડીને એમ કહેવાય હાબુ સોડાથી માંડીને મીઠાની કાકરી સુધીનું તમે એમ કહેવાય કે એને પૂરું પાડી દીધું કરિયાણું અને આવો ને આવો એમ કહેવાય સેવા કરતા રહ્યો અને આવો ને આવા એમ કહેવાય કે નાના પરિવારને અશ મળે નાના પરિવારને આવા તમારી જેવા દાતાઓ મળે અને એમ કહેવાય કે એનું ગુજરાન ચાલે બસ ઈ જ પ્રાર્થના. ચોક્કસ ખૂબ ખૂબ આભાર તમારો.